નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા આજના ટોક શોમાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર રિદ્ધિ નંદા, જેઓ આયુર્વેદિક ન્યુટ્રિશનિસ્ટ છે અને આજનું આપણા પીટીએન શોમાં તેમનું હાર્દિક સ્વાગત છે. વેલકમ ટુ પીટીએન ન્યૂઝ ચેનલ. હવે આપણે આજના ટોક શોની શરૂઆત કરીએ તો આપ આયુર્વેદિક ન્યુટ્રિશનિસ્ટ છે, તો આયુર્વેદ એટલે શું? પહેલા તો મને એ જણાવશો. સો આયુર્વેદ છે ને એ બે શબ્દનું સમન્વય છે. આયુર વેદ. આયુર એટલે લાઈફ, વેદ એટલે નોલેજ. તો આપણા લાઈફની જે નોલેજ આપનાર સાયન્સ છે, જે ગ્રંથ છે, દેટ ઇઝ આયુર્વેદ. હવે મારે તમને બીજું એ પૂછવું છે કે એલોપેથિક અને આયુર્વેદિકમાં શું ડિફરન્સ છે, ફરક શું છે બંનેમાં? આપણે જોઈએ છીએ કે એલોપેથિકની પ્રોસેસ થોડી ફાસ્ટ હોય છે, એમાં નિદાન જલ્દી મળી જતું હોય છે, અને આયુર્વેદિકમાં થોડું ધીમે નિદાન મળતું હોય છે, તો ફરક શું છે? એલોપેથી સાયન્સ ઇઝ અ ટર્શરી સાયન્સ. તો ટર્શરી સાયન્સમાં ક્યારે પ્રિવેન્શનની, રૂટથી ક્યોર કરવાની એ બધી પદ્ધતિઓ એલોપેથીમાં નથી હોતી. જ્યારે આયુર્વેદા કોઈ પણ જે પ્રોબ્લેમ છે એને જડથી નિદાન કરવાનું કામ કરે છે. અને જ્યારે જડથી કોઈ પ્રોબ્લેમને અથવા ડિઝીઝને ખતમ કરવું હોય તો ઓફકોર્સ ઇટ ટેક્સ ટાઈમ, બિકોઝ કોઈ પણ રોગ અચાનકથી નથી થતો. ઇટ ટેક્સ યર્સ એન્ડ યર્સ એન્ડ યર્સ ટુ કમ ફોર ધ ડિઝીઝ. સો ઇટ વિલ ટેક સમ ટાઈમ. અમુક ટાઈમ તો લાગે જ. જે કહેવાય છે ને, આપણા પૂર્વજો કહેતા કે બહુ જલ્દી તમે શોર્ટકટ, સો તમે જ્યારે શોર્ટકટ લો તો હંમેશા એના સાઈડ ઇફેક્ટ હોય, પણ તમે પ્રોપર રીતે જાઓ તો એના સાઈડ ઇફેક્ટ ના હોય. ટાઈમ લે બટ સાઈડ ઇફેક્ટ. એબ્સોલ્યુટલી. દરેક સાયન્સ એની જગ્યાએ પ્રોપર છે. દરેક સાયન્સની પોતાની એક લિમિટેશન છે. અને આજના જમાનામાં જે મોડર્ન જમાનાની આપણે વાત કરીએ છીએ તેમાં થનારા હેલ્થ પ્રોબ્લેમ્સ અને ડિઝીઝને કોઈ પણ એક પેથી ક્યારે ક્યોર નથી કરી શકતી. ઇટ રિક્વાયર્સ મલ્ટિપલ અપ્રોચીસ. ઓકે, હવે મારે તમને બીજું એ પૂછવું છે કે સિઝન પ્રમાણે ફૂડ લેવું જોઈએ એવું કહેતા હોય છે બધા, કે સિઝન પ્રમાણે શિયાળો, ચોમાસું, ઉનાળો, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જે સિઝનેબલ જ ફૂડ લેવું જોઈએ, તો એની પાછળ કારણ શું? આઈડિયલી આપણને બધાને ખબર છે કે આપણા જે એન્સેસ્ટર્સ, પૂર્વજો, એ આપણા કરતાં વધારે હેલ્ધી હતા. આજે ગમે એટલું સાયન્સ ડેવલપ થઈ ગયું છે, આપણી આજુબાજુ એટલી બધી ફાર્મા ઇન્ડસ્ટ્રીઓ છે, ન્યુટ્રા ઇન્ડસ્ટ્રીઓ છે, યુટ્યુબ, ગૂગલ પર આટલું નોલેજ છે, ઇન્ફોર્મેશન છે, પણ આપણે બધા એક સવાલ પૂછવાની જરૂર છે કે આર વી ગેટિંગ હેલ્ધી ઓર નોટ? ઇન અ વે વી આર નોટ, બિકોઝ ક્યાંક ને ક્યાંક આપણે એ ભૂલી ચૂક્યા છે કે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ, પણ આપણે અનુકરણ કરી રહ્યા છે વેસ્ટર્ન કલ્ચરનું, વેસ્ટર્ન ફૂડનું. સો આપણી જે હંમેશા ખોરાક પદ્ધતિ હતી અને હોવી જોઈએ, દેટ શુડ બી લોકલ, સિઝનલ, રિજનલ. કારણ કે આપણે ખેતી પ્રધાન દેશ છીએ. ઇન્ડિયામાં 6 ઋતુ છે, 3 નહીં, 6 ઋતુ છે. મતલબ દર 2 મહિને સિઝન ચેન્જ થાય છે. ભાદરવો અને આસો મહિનો જે અત્યારે ચાલી રહ્યો છે, દેટ ઇઝ કોલ અ શરદ ઋતુ. ઓકે. અને શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ વધે, એટલે જ આ સમયે પેલું જે પિતૃઓના માધ્યમથી, સો પહેલાના ટાઈમમાં કેવું હતું કે લોકો કોઈ સાયન્સ નહોતું સમજતા, પણ સ્પિરિચ્યુઆલિટી, ધાર્મિક રીતે બધું જ ફોલો કરતા હતા. તો પિતૃઓના મહિનામાં આપણે જે ખીર ખાવાનું જે મહત્વ છે, તો ખીર સૌથી વધારે સાત્વિક ફૂડ છે અને પિત્તનું શમન કરનાર છે. સો આઈ એમ ગ્લેડ કે તમે આ ક્વેશ્ચન પૂછો અને તમે એટલું જાણો છો કે આપણું ફૂડ એકચ્યુઅલી સિઝનના અનુસંધાનમાં હોવું જોઈએ. મને તો એવું લાગે છે ડેઇલી પ્રેક્ટિસમાં કે લોકોને એ જે વિઝડમ છે કે આપણું ફૂડ સિઝનના અનુસંધાનમાં હોવું જોઈએ, એ ક્યાંક ને ક્યાંક છે જ નહીં. બિકોઝ ક્યાંક ને ક્યાંક મોડર્ન સાયન્સ આપણા ઉપર બહુ જ ઇન્ફ્લુઅન્સ કરે છે કે શેમાં પ્રોટીન વધારે છે, શેમાં કેલરી ઓછી છે, કયું વિટામિન વધારે છે. શું આપણા પૂર્વજોને આ બધી ખબર હતી? છતાં એ લોકો હેલ્ધી હતા, બિકોઝ દે હેડ અ ફૂડ વિઝડમ અને લાઇફસ્ટાઇલ વિઝડમ. તમે લોકલી ઉગેલું જ્યારે ફૂડ ખાઓ છો તો એ અબન્ડન્સ જ હશે ન્યુટ્રિયન્ટ્સનું. સો
સો આપણે પોષક તત્વમાં બાયફર્કેશન કરવાની જરૂર નથી કે આમાં આ વિટામિન મળશે, આમાં આટલું પ્રોટીન મળશે. જ્યારે કુદરત કંઈ પણ ઉગાડીને આપે છે ત્યારે એમાં બધા પોષક તત્વ અબન્ડન્સમાં જ છે, પણ રાઈટ ટાઈમે રાઈટ કોમ્બિનેશનમાં રાઈટ સિઝન પ્રમાણે ખાવાથી પોષણ મળે છે. ત્યાંનું આવાકાડો આપણને કોઈ જ ન્યુટ્રિશન નહીં આપી શકે. આપણું આવાકાડો આપણું શ્રીફળ છે. જી બિલકુલ. ન્યુટ્રિશન તમે વર્ડ બહુ યુઝ કર્યો, ન્યુટ્રિશનિસ્ટ છો આપ. ન્યુટ્રિશન એટલે શું એક્ઝેક્ટ? વેરી ગુડ ક્વેશ્ચન. બીકોઝ અત્યારે માર્કેટમાં વેચાતા પાવડરો એટલે ન્યુટ્રિશન એવું લોકોને લાગે છે, વિચ ઇઝ નોટ ટ્રુ. ન્યુટ્રિશનનું સિમ્પલ ટ્રાન્સલેશન કરું તો દેટ ઇઝ કોલ્ડ પોષણ. ઓકે. કે આપણે જે ડેલી બેઝિસ પર દિવસના 3 વાર 4 વાર 5 વાર જે પણ ખોરાક ખાઈએ છીએ એ કેલરીઝની સાથે સાથે તમને પોષણ પણ આપતું હોવું જોઈએ. પ્રોબ્લેમ એ છે આજના જમાનામાં કે ઓવર કુકિંગ, ઓવર પ્રોસેસિંગના લીધે એ કેલરી તો આપી શકે છે પણ પોષણ બધું જતું રહે છે. ફોર એક્ઝામ્પલ, આપણા કિચનમાં રિફાઇન્ડ ઓઇલ, રિફાઇન્ડ શુગર, રિફાઇન્ડ સોલ્ટ, રિફાઇન્ડ પ્રોસેસ્ડ રાઈસ, બધું જ તો રિફાઇન્ડ છે. જ્યારે એ પહેલાં બધું જ નોન રિફાઇન્ડ હતું, અનપોલિશ્ડ હતું, તો બધા જ વિટામિન્સ અને પોષક તત્વો મળી જ જતા હતા. સો પહેલાં બધું રિફાઇન કરી અને કિચનમાં આપવામાં આવે છે, પછી એ પોષક તત્વ માર્કેટમાં વેચવામાં આવે છે. બરાબર. હવે મારે તમને બીજું પણ એ પૂછવું હતું કે આપણા વડીલો જે છે, પૂર્વજો, એવું કહેતા કે રાતના સમય દહીં ના ખાવું જોઈએ. હા, એનું કારણ શું હોઈ શકે? સી, દહીં છે ને એની એક તો દહીં કફા વધારે, KAPH, COUGH ની કફની વાત નથી કરતી. સો વાત પિત્ત કફ એવી 3 પ્રકૃતિઓ હોય અને જ્યારે એ પોતાના સ્થાનથી એ વધી જાય અથવા ઘટી જાય તો એને ઇમ્બેલેન્સ દોષા કહેવાય છે. તો ઇટ ઇઝ લિટલ ટેકનિકલ, પણ હું સમજાવવાની તમને કોશિશ કરું બીકોઝ આ ક્વેશ્ચન પણ બહુ જ સરસ છે. આપણું આખું દિનચર્યા, સો એને કહેવાય દરરોજનું રૂટીન. ઓકે, જેમ સનરાઈઝ મેટાબોલિઝમ રાઈઝ, સનસેટ મેટાબોલિઝમ સેટ. સો સાંજનો જે 6 વાગ્યા પછીનો જે સમય છે એને કફ કાળ કહેવાય છે, રાતના 10 વાગ્યા સુધી કફા. ઓકે. હવે એ સમયમાં એવું ફૂડ ના લેવું જોઈએ જે કફા વધારે. સો દહીં છે એ કફા વધારે છે. સો એટલે જ સંધ્યા ટાઈમ પછી રાત્રે દહીં ના ખાવું જોઈએ. એવી રીતે દરેક, સો આખો જે દિવસ છે, ફોર એક્ઝામ્પલ સવારે 6 થી 10 નો ગાળો છે, દેટ ઇઝ ઓલ્સો કફા કાળ. પછી 10 થી જે 2 વાગ્યા સુધીનો ટાઈમ છે, દેટ ઇઝ અ પિત્ત કાળ. તો કયા ટાઈમે શું ખાવું, કેવા કોમ્બિનેશનમાં ખાવું, કેવી સિઝનમાં ખાવું, આ વિઝડમ આપણે બધાએ ગુમાવી ચૂકી છે બીકોઝ આપણે સો કોલ્ડ મોડર્ન થઈ ગયા છે. સો આપણું પોતાનું જે શાસ્ત્ર હતું, જે ઊંડાણમાં આ બધી વસ્તુઓનું બહુ જ વધારે આપણને એકચ્યુઅલી નોલેજ આપતું હતું, આપણે એને ક્યાંક ને ક્યાંક હવે એકદમ જૂનું પુરાણું કહી અને એને બાજુમાં મૂકી દીધું છે લોકોને. સો જ્યારે હું આ ફિલ્ડમાં નહોતી ત્યારે મને પણ એવું હતું કે આયુર્વેદા છે ને એ ખાલી દવા અને ઉકાળા આપે છે. આયુર્વેદાનું એકચ્યુઅલી 60-70% જે પાર્ટ છે ને એ આહાર વિહાર ઉપર વાત કરે છે. આહાર એટલે ફૂડ, વિહાર એટલે જીવનશૈલી. જો તમે તમારા બોડી માટે, મને એવું લાગે છે કે આ આહાર વિહાર છે ને આપણા બોડીનું યુઝર મેન્યુઅલ છે. જો આપણે આપણા બોડીના યુઝર મેન્યુઅલને સમજી જઈએ તો આપણને એક્ઝેક્ટલી ખબર પડી જાય કે ક્યારે શું, કેવા કોમ્બિનેશનમાં, કેવી રીતે, શું નહીં, શું ખાવું જોઈએ. તો હેલ્થ બાય ડિફોલ્ટ મળવાની જ છે, પણ અત્યારે આપણે કાર્બ્સ, પ્રોટીન, ફેટની દુનિયામાં ખોવાઈ ગયા છીએ અને એવરીબડી થિંક્સ કે હું વેઇટ લોસ કરી લઈશ ને તો હું હેલ્ધી થઈ જઈશ. સો આઈ જસ્ટ આસ્ક ધીસ સિમ્પલ ક્વેશ્ચન ટુ ઓલ માય પેશન્ટ્સ કે તમને એવું લાગે છે કે તમે વેઇટ લોસ કરી લેશો તો હેલ્ધી થઈ જશો, તો જે લોકો પતલા છે, જે લોકો નોર્મલ છે, એને શું કોઈ દિવસ કશું થતું જ નથી? એમને પણ ડિઝીઝ થાય છે, એમને હાર્ટ એટેક આવે છે, એમને ડાયાબિટીસ થાય છે, એમને બ્લડ પ્રેશર થાય છે.
વેટ ઇઝ નોટ ઇક્વલ ટુ હેલ્થનું ખાલી એક પેરામીટર છે વેટ. પણ અત્યારે આખી જે ઇન્ડસ્ટ્રીઝ છે એ વેટ લોસ અને ન્યુટ્રા ફાર્મા, સો એવરીબડી ઇઝ સેલિંગ એવરીથિંગ. ન્યુટ્રિશન ક્યારે માર્કેટમાં ના મળે. પોષણ ફક્ત અને ફક્ત તમારા કિચનમાં જ પ્રોડ્યુસ કરી શકાય, પણ એની રાઈટ સમજ એટલીસ્ટ દરેક ફિમેલને હોવી જોઈએ. પણ એ ક્યાંક ને ક્યાંક મોડર્નાઇઝેશનને લીધે જતી રહી છે. તો દેન ધેર આર પીપલ આઉટસાઇડ કે જે શીખવાડી રહ્યા છે. એક્ઝેક્ટલી. હવે આપણે જે શરદ ઋતુની વાત કરી ને કે શરદ ઋતુમાં તો અત્યારે ભાદરવો અને આસો મહિનો તો શરદ ઋતુ કહેવાય, તો એ પ્રમાણે તમારા સેન્સમાં આયુર્વેદિક તો કયા કયા ફૂડ આપણે લેવા જોઈએ, જે સવારે છે, બપોરે છે, સાંજે છે? તમે અમારા દર્શક મિત્રોને એક નોલેજ આપો. ચોક્કસથી. સો શરદ ઋતુમાં જેવી રીતે મેં કીધું કે પિત્ત બહુ જ વધારે ઇમ્બેલેન્સ થઈ જાય. હવે ફોર એક્ઝામ્પલ તળેલું ફૂડ, ગરમ મસાલાવાળું ફૂડ, ડુંગળી, લસણ, બહુ જ વધારે આદુનો ઉપયોગ, તેજાના, ઓકે, પ્રોસેસ્ડ પેકેટેડ ફૂડ, પછી દહીં, આ બધી જ વસ્તુઓ પિત્તને ગડબડ કરે. તો ઘણા લોકોને એવું લાગતું હશે હમણાં તો તમે કફા કીધું, હવે પિત્ત કહો છો. તો દહીં પિત્ત પણ ડિસ્ટર્બ કરે અને કફા પણ ડિસ્ટર્બ કરે. દહીંનો પોતાનો સ્વભાવ છે ગરમ છે. લોકોને એવું છે દહીં ઠંડુ છે, દહીં ગરમ છે. દરેક કોલ્ડ ડ્રિંક્સ, ઇવન આઈસ્ક્રીમ્સ, સોડા, સોફ્ટ ડ્રિંક્સ, આ બધું જ બોડીમાં ગરમી વધારવાનું કામ કરે. સો ઉનાળામાં જ્યારે બહુ જ ગરમી થતી હોય અને લોકો ઠંડુ કરીને આઈસ્ક્રીમ ખાય છે, એ આઈસ્ક્રીમ ક્યાંક ને ક્યાંક બોડીમાં વધારે ગરમી વધારે છે, ઘટાડતું નથી. પણ ટેમ્પરેચરના કારણે તમને ટેમ્પરરી એ ઠંડુ લાગે, પણ એનો સ્વભાવ છે ગરમી વધારનારો છે. સો અત્યારની સિઝનમાં એકદમ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ ખાવા જોઈએ, જેમ કે રાઈસ છે, ઘઉં છે, રાઈટ. સો જેમ કે લંચ એ ટાઈમે અગ્નિ સરસ હોય તો તમે લંચ ટાઈમે ઘઉં લઈ શકો, એક ટાઈમે તમે રાઈસ લઈ શકો, સામો લઈ શકો જેને આપણે મોરૈયો કહીએ, કોદરી છે, જવ છે, આ બધા એકદમ ઇઝી ટુ ડાયજેસ્ટ અનાજ છે. પછી મગની દાળ છે જે બહુ જ ઇઝી ટુ ડાયજેસ્ટ છે. અને વેલાવાળા શાકભાજી, ગલકા, તુરિયા, પરવળ, કારેલા, ટીંડા, આ બધા વેલાવાળા જે શાકભાજી છે એ બધા જ ઇઝી ટુ ડાયજેસ્ટ છે. અને અત્યારે હેવી ટુ ડાયજેસ્ટ કઠોળ જેમ કે રાજમા છે, વાલ છે, અડદની દાળ છે, આવું બધું અવોઇડ કરવું જોઈએ. ભલે એ મોડર્ન સાયન્સની ભાષામાં હેલ્ધી છે, પણ અત્યારે ખાવું એ હેલ્ધી નથી. ઇવન આના ઉપરથી હું એવું કહીશ કે અત્યારે આ સિઝનમાં નટ્સ પણ ના ખાવા જોઈએ. ઘણા લોકો બારે માસ બદામ, અખરોટ આવું બધું ખાતા હોય છે. દેટ ઇઝ ઓલ્સો વેરી હેવી ટુ ડાયજેસ્ટ. સો એ શિયાળામાં ખાવાની વસ્તુ છે. સો ડ્રાય ફ્રૂટ્સ ખાવાનો મહિનો આવવાનો, અત્યારે ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ ખાવાનું છે. એટલે જ આ સિઝનમાં અત્યારે અલગ અલગ ટાઈપના ફાસ્ટ આવે છે. જેમ કે અત્યારે જૈનોનું પર્યુષણ ચાલે છે, હવે આ ગણેશ ચતુર્થીનું ચાલુ થયું, પછી થોડાક જ ટાઈમમાં નવરાત્રિના ફાસ્ટ આવશે. સો દરેક ફાસ્ટનો મહિમા છે. ને નવરાત્રિ પછી એકચ્યુઅલી સો નવરાત્રિ ફાસ્ટિંગ જો તમે પ્રોપર કર્યા હોય તો તમારું મેટાબોલિઝમ પાછું નેચરની સાથે સિંકમાં જોડાઈ જાય. અને પછી જે પ્રી વિન્ટર ચાલુ થાય છે, સો હેમંત ઋતુ અને શિશિર ઋતુ, એ 4 મહિના શિયાળામાં બધું જ ખાવાનું છે, રાઈટ. સો હેવી ટુ ડાયજેસ્ટ ફૂડ, ગરમાવાવાળું આ છે તે છે. સો એવરીથિંગ જ્યારે નેચરના સિંકમાં ચાલે તો તમારું બોડી સરસ કામ કરે, તો તમારી મેટાબોલિઝમ, રોગ પ્રતિકારક શક્તિ, તમારી ફર્ટિલિટી, અત્યારે ફિમેલ્સને ઇનફર્ટિલિટીના બહુ જ ઇશ્યુ થઈ રહ્યા છે, દેટ ઇઝ ઓલ્સો ધ સેમ. આ બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. આપણે બધા અત્યારે છે ને ફૂડ બોડીમાં ડમ્પ કરીએ છીએ, ખાતા નથી. આમ ફૂડ ખાતા હોય ને ટીવી જોતા હોય, ફોન જોતા હોય, there is no mindful eating. ચાવતા પણ નથી, શું ખાઈએ છીએ ક્યારેક તો એ બી ખબર નથી. સો ડમ્પ કરવાથી પોષણ ના મળે. ઇટ ઇઝ અ વેરી હ્યુજ સબ્જેક્ટ
પણ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક પોતાને આ ક્વેશ્ચન પૂછવાની જરૂર છે કે મારું બોડી 24 કલાક મારા માટે કામ કરે છે, હું એના મેન્ટેનન્સ માટે શું કરી શકું? આપણે કશું જ નથી કરતા. અને જો એમાં ભૂલે ચૂકે લોકોનો વજન વધી ગયો તો પછી ક્રેશ ડાયટિંગ, પાવડર લેવા, પોતાના બોડીને હંમેશા ટોર્ચર જ કરવાનું. That's not health. Health is a continuous journey. So આયુર્વેદા એવું કહે છે કે તમારો આચાર વિચાર, આહાર વિહાર અને વાતાવરણ, આ 5 ફેક્ટર્સ તમે બેલેન્સ રાખો ત્યારે તમને સ્વાસ્થ્ય મળે. અને મોડર્ન સાયન્સ એવું કહે છે કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, સાયકોલોજીકલ અને સોશિયલ. કદાચ બંનેની ભાષા અલગ છે, કહેવાનો મિનિંગ તો સેમ જ છે. સો આ જે લાસ્ટમાં મેં ડેફિનેશન કહી એ કરન્ટલી WHO ની ડેફિનેશન છે. પણ ખાલી ફિઝિકલી એબ્સ બનાવવા કે વેટ લોસ કરવું, ધેટ ઇઝ નોટ હેલ્થ. મારો સેકન્ડ ક્વેશ્ચન એ જ હતો આના પછીનો કે જીમ જવું હેલ્થ માટે સારું કહેવાય કે ખરાબ કહેવાય? સી, ઇટ્સ વેરી સબ્જેક્ટિવ. તો હું એવું નહીં કહું કે જીમ ખરાબ છે, પણ આયુર્વેદામાં આના વિશે પણ ઉલ્લેખ છે કે વાત પ્રકૃતિ ડોમિનેટિંગ જેની હોય, બરાબર. સો વાયુવાળાનો સ્વભાવ છે ને બહુ જ હાઈ વાળો હોય. દે આર હંમેશા કંઈક વિચારતા રહેતા હોય. એમને એવું લાગે મને કે શાંત નથી. એ લોકો થોડાક વધારે રઘવાયા હોય. એમની બધી વસ્તુમાં કામ કરવાની સ્પીડ પણ બહુ જ વધારે હોય. તો દે આર લાઈક વાયુ ડોમિનેટિંગ નેચર. સો વાયુ ડોમિનેટિંગ નેચરવાળા લોકો માટે જીમ કરવું આઈડિયલી હિતાવહ નથી, બિકોઝ ઓલરેડી એમનું માઇન્ડ બહુ જ વધારે સ્પીડ, ઇટ્સ ટુ મચ, બિકોઝ એર એલિમેન્ટ બહુ હાવી છે. તો એવા લોકોએ યોગ કરવું જોઈએ જે મન અને બોડીને બેલેન્સ કરે, રાઈટ. હવે એમાં તમે કાર્ડિયો કરો, તમે વેઇટ લિફ્ટિંગ કરો, સો બોડીમાં એન્ઝાઇટી વધે. સો ધીસ એન્ઝાઇટી, ડિપ્રેશન, ઓલ ધીસ થિંગ્સ પોતાના બોડીને સમજ્યા વગર ગમે ત્યારે ગમે તે કરીએ છીએ. આઈ હેવ સીન લોકો રાત્રે 6 વાગે, 7 વાગે, 8 વાગે વર્કઆઉટ કરતા હોય છે. સો એવું નથી કે તમે જીમમાં જાઓ તો જ તમે હેલ્ધી થઈ શકો, રાઈટ. એન્ડ આઈ પર્સનલી બિલીવ કે મશીનરી વર્કઆઉટ કરતાં તમે તમારા બોડીના નેચરલી તમે વર્કઆઉટ કરો તો દેટ ઇઝ મોર સસ્ટેનેબલ. બિકોઝ મશીનરી જ્યારે તમે છોડો ત્યારે રીબાઉન્ડ કરે જ છે. અને હું તો પોતે ચાઇલ્ડહુડથી ઓબેસિટીનો શિકાર રહેલો છું. મારું વજન હંમેશા 95, 97, 99 રહેલું હતું. સો ઓબેસિટીને ફાઇટ ઓફ કરવા માટે જ હું એકચ્યુઅલી મેં ન્યુટ્રિશન સાયન્સ સ્ટડી કર્યું મારા માટે, એન્ડ ધેન ધ રેસ્ટ ઇઝ ધ સ્ટોરી. પણ મને એવું લાગે છે કે મેં ઓબેસિટીને જેટલું નજીકથી જોયું છે, બધા હેલ્થ ક્રાઇસિસ જોયા છે, ધીસ ઇઝ વોટ આઈ બિલીવ દેટ તમને જે ગમે એ તમે કરો. ધક્કા મારીને જીમમાં જવાથી કંઈ થવાનું નથી. સો પ્રકૃતિ પ્રમાણે તમે જો બહુ જ વધારે સ્ટ્રેસમાં રહેતા હોય અને તમે પછી જીમમાં વર્કઆઉટ કરો, ઇટ કેન ગીવ યુ હાર્ટ એટેક. સો ક્યારે આપણે એવું સાંભળ્યું છે કે યોગા કરવાથી કોઈને હાર્ટ એટેક આવે? નેવર વિલ હેપન. સો મોડર્નાઇઝેશનનો બહુ જ ઇમ્પેક્ટ છે ઇન્ડિયામાં. આપણે બધાએ વી નીડ ટુ ગો બેક ટુ અવર રૂટ્સ, વોટ એવર વી લાઈક. એની સ્પોર્ટ્સ ઇઝ ઓલ્સો ફિઝિકલ એક્ટિવિટી. તમને કોઈ સ્પોર્ટ રમવું ગમતું હોય તો એ રમો. ઇટ વિલ ગીવ યુ હેપી હોર્મોન્સ, રાઈટ. સો સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય એવી એક્ટિવિટી જ ના કરો ને, રાઈટ. બિકોઝ હેલ્થ, જેમ મેં કીધું, ખાલી વેટ લોસથી હેલ્થ નથી મળતું, બરાબર. તમે ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, સાયકોલોજીકલી બધી રીતે હેલ્ધી હોવા જોઈએ. સો આઈ ગેસ આઈ હોપ I have answered your question. Yes. હવે તમે એવું કીધું કે વાયુ પ્રકૃતિવાળા લોકોએ એમનું દિમાગ થોડું સ્પીડમાં ચાલતું હોય, તો એ મેં બી સાંભળ્યું છે, અંગૂઠો અર્જની, તર્જની વાયુ, મધ્યમાં આકાશ, અનામિકા પૃથ્વી, કનિષ્ઠિકા જલ. તો આ છે શું એક્ઝેક્ટલી? સો એવું કહેવાય છે કે આખું યુનિવર્સ અને આપણું બોડી 5 મહાભૂતોથી બનેલું છે, 5 એલિમેન્ટ્સ: અગ્નિ, પૃથ્વી, આકાશ, જલ, વાયુ, બરાબર. આ બધા જ તત્વનું પોતાનું એક કામ છે. ઓકે. સો આ 5 તત્વોમાંથી બને છે 3 પ્રકૃતિ: વાત, પિત્ત, કફ. ઓકે. સો વાત, ધેટ ઇઝ મોર, એમાં જે ડોમિનન્સી હોય છે, ધેટ ઇઝ એર એલિમેન્ટ.
હવે જેવો એલિમેન્ટ છે એવા એના ગુણ હશે. એરનું કામ શું છે? ફરતું રહેવાનું, કોન્સ્ટન્ટ મૂવિંગ. સો એમના શરીરમાં ડ્રાયનેસ, રફનેસ, સેન્સિટિવ સ્કિન્સ, રઘવાયો સ્વભાવ, કંઈ કામ બાકી હોય તો ઘણા લોકોને બહુ જ હાય બહુ જ Yes. ચિંતા થઈ જાય ને અમુક લોકો હોય કે ચલ થઈ જશે. સો ધોઝ આર કફાવાળા. સો Okay. કફાવાળા લોકો એકદમ ચીલ હા, એમને એવું કહેવાય કે દુનિયા આમથી આમ થઈ જાય તો એમના પેટના પાણી ના હાલે. સો એમનો સ્વભાવ છે બીકોઝ કફા મેદસ્વીતા નું રિપ્રેઝન્ટેશન છે. કફાનો ગુણ એવો છે. જ્યારે પિત્ત છે એ અગ્નિનું રિપ્રેઝન્ટેશન છે. સો એવા લોકોને ગુસ્સો જલ્દી આવે. દે આર વેરી શાર્પ. એમની મેમરી બહુ શાર્પ હોય. એમના સ્કિન, એમના હેર, તમે ઘણા લોકોની સ્કિન જોયું તો એકદમ ગ્લો કરતી હોય નેચરલી. દેટ ઇઝ અ પિત્ત રિપ્રેઝન્ટેશન. એમના હેર નેચરલી જ એકદમ સિલ્કી હોય, શાઇની હોય. દેટ ઇઝ અ પિત્ત રિપ્રેઝન્ટેશન. સો આપણું આયુર્વેદા એટલું બ્યુટીફુલ છે કે તમે કોઈ એક વ્યક્તિને મળો ને, થોડી વાર વાત કરો ને તમને ખબર પડી જાય કે આની કઈ પ્રકૃતિ ડોમિનન્સીમાં છે, Yes. કયો દોષા ઇમ્બેલેન્સ છે, આનો ઇમોશનલ નેચર, સાયકોલોજીકલ નેચર, ફિઝિકલ રિપ્રેઝન્ટેશન, આ બધું જ ખબર પડી શકે. ઇઝન્ટ ધેટ બ્યુટીફુલ? યસ યસ એટલે એબ્સોલ્યુટલી. ઇટ ઇઝ એકચ્યુઅલી દરેક વ્યક્તિએ છે ને આના ઉપર થોડુંક રિસર્ચ કરવાની જરૂર છે. આયુર્વેદિક દવાઓ લેવાનું હું નથી કહેતી. ધેટ ઇઝ આયુર્વેદા ડૉક્ટરનું કામ છે, રાઈટ? આપણે જરૂર પડે ત્યારે આયુર્વેદા ડૉક્ટર પાસે જઈએ. બટ ઓલ આઈ એમ સેઇંગ ઇઝ કે ડેઇલી બેઝિસ ઉપર તમારે તમારા બોડીને કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ. દરરોજ સવારે આપણે બધા ઉઠીને બ્રશ કરીએ છીએ, શેનું ધ્યાન રાખીએ છીએ? ઓરલ હેલ્થનું. તો આવડું મોટું શરીર છે જે 24 કલાક કામ કરે છે, તો એનું કંઈક તો ધ્યાન રાખવું જોઈએ ને. સો એ ધ્યાન રાખવું, એ જે વિઝડમ છે, નોલેજ છે, એને અને કાર્બ્સ, પ્રોટીન, ફેટને નથી રિલેશન. અત્યારે લોકો કાઉન્ટ કરતા હોય કે મારે આટલી જ કેલરી ખાવાની છે, આટલું જ ખાવાનું છે. એ સ્ટ્રેસ જ ક્રિએટ કરે અને સસ્ટેનેબિલિટી નથી. તમને હું એક ડાયટ આપું, તમને શું લાગે છે કેટલો ટાઈમ તમે ફોલો કરી શકશો? લાઈફ ટાઈમ? નો, નોટ પોસિબલ. નોટ પોસિબલ. સો સાયન્સ એવું કહે છે કે તમે જે વસ્તુ મિનિમમ 2 to 5 years સુધી ફોલો કરી શકો ને, ધેટ ઇઝ કોલ્ડ સસ્ટેનેબલ અપ્રોચ. તો ડાયટ્સ કે ડાયટિંગ સસ્ટેનેબિલિટી આપતા જ નથી. તો એ કરવાનો મિનિંગ શું? બીકોઝ અલ્ટિમેટલી હેલ્થ ઇઝ અ કન્ટિન્યુઅસ જર્ની. એવું નથી ને કે મારે 3 મહિના હેલ્ધી રહેવું છે પછી ચાલશે. પછી જો ઓકે. હેલ્થ તો તમારે, તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી હેલ્ધી રહેવાની જરૂર છે. સો હેલ્થને, વેઇટને, કાર્બ્સ, પ્રોટીન, ફેટ, આ બધું આમ એટલું બધું કોમ્પ્લિકેટ કરી દીધું છે, સ્પેશિયલી આધી અધૂરી ઇન્ફોર્મેશન એ ગૂગલ અને યુટ્યુબમાંથી. ઇટ્સ અડધી ઇન્ફોર્મેશન જે કહેવાય છે ને, હાફ ઇન્ફોર્મેશન ઇઝ ઓલવેઝ ડેન્જરસ. સો ક્યાંક ને ક્યાંક એટલે જ લોકો હેલ્ધી નથી. એમને એવું લાગે હું તો આખો દિવસ હેલ્ધી ખાઉં છું, પણ એ હેલ્ધી વસ્તુ જ કદાચ એમને ડેન્જરમાં મૂકી શકે. એબ્સોલ્યુટલી. હવે બીજું મારે એ પૂછવું કે અત્યારે યંગસ્ટરમાં જંક ફૂડ ખાવાનું બહુ વધી રહ્યું છે, બહુ જ ક્રેઝ ચાલી રહ્યો છે જંક ફૂડનો. તો એ જે મેન્ટેન કેવી રીતે કરી શકાય એ તમે સલાહ આપો. સી, જેવી રીતે ફાર્મા ઇન્ડસ્ટ્રી બૂમ કરી રહી છે, ન્યુટ્રા ઇન્ડસ્ટ્રી બૂમ કરી રહી છે, ફૂડ ઇન્ડસ્ટ્રી પણ બહુ બૂમિંગમાં છે. આને આપણે કોઈ જ નહીં રોકી શકીએ. અને આપણી ચારે બાજુ તમે કોઈ પણ એક કોમ્પ્લેક્સ પકડો, એમાં મિનિમમ 2 થી 3 શોપ્સ તમને જંક ફૂડ વેચતી દેખાશે. સો આપણે આંખો બંધ કરી અને એને અવોઇડ તો નહીં કરી શકીએ. સો આઈ બિલીવ દેટ બેલેન્સ ઇઝ ધ કી. મારું ધારો કે ફેવરેટ ફૂડ પિઝા છે, બરાબર, હું એવું કહું કે હવે આજ પછી હું પિઝા નહીં ખાઉં, સો એ મને સ્ટ્રેસ આપશે, રાઈટ? સો કોઈ પણ વસ્તુનું કમ્પ્લીટ રેસ્ટ્રિક્શન ઇઝ નેવર અ સોલ્યુશન. સો હું મારા પેશન્ટ્સને હંમેશા એવું સમજાવું, તમારું જે પણ ફેવરેટ ફૂડ છે ને ખાઈ લેવાનું, ટેન્શન નહીં લેવાનું. પણ એની સાથે સાથે મંડે ટુ સેટરડે અથવા મંડે ટુ ફ્રાઈડેમાં એટલું મેક શ્યોર કરો કે બોડીને જે પોષણ જોઈએ છે, જે સપોર્ટ જોઈએ છે, એ તમે આપો છો. ઇફ યુ આર ગિવિંગ દેટ સપોર્ટ, પ્રોપર ઊંઘ આપો છો,
પ્રોપર પાણી આપો છો, ઊંઘ એટલે ટાઈમ ટુ ટાઈમ સૂવાનું, ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું, 1 to 1.5 hourની ફિઝિકલ એક્ટિવિટી જેમાં તમને ખુશી મહેસૂસ થાય છે, થોડું પ્રાણાયામ, મેડિટેશન, જેથી કરીને સ્ટ્રેસ બેલેન્સ થઈ જાય, રાઈટ. પ્લસ રૂટીનમાં પણ થોડીક એક્ટિવ લાઈફસ્ટાઈલ, દિવસ દરમિયાન વિવિધતાવાળો ખોરાક, જેથી કરીને અલગ અલગ પોષક તત્વ મળી જાય. તો પછી તમે ધારો કે સન્ડે તમારું ફેવરેટ ફૂડ ખાઈ પણ લીધું, બોડી એટલું પણ સેન્સિટિવ નથી, એટલું પણ નાજુક નથી, એ કચરાને સાફ કરી શકે છે. પ્રોબ્લેમ એ છે કે દરરોજ પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ્સ, શુગરી, લોડેડ ફૂડ ખાઈએ છીએ અને સન્ડે મોટો બોમ્બ પડી ગયો. એન્ડ ધેટ સો ઇટ્સ અ કન્ટિન્યુઅસ થિંગ. સો ઓફકોર્સ ટીનેજર્સ છે, યંગ જનરેશન છે, ખાવાનું મન તો થવાનું ને, મને બી થાય ને તમને બી થાય. સો એઝ અ ન્યુટ્રિશનિસ્ટ આઈ વુડ નેવર સે કે નહીં હવે આ નથી ખાવાનું. મારા ક્લિનિકના નીચે જ પિઝાની શોપ પણ છે અને બેલ્જિયન વોફલ બી છે. ઇટ્સ ફાઇન, યુ નો, ઇટ્સ નોટ અ ક્રાઇમ. મતલબ કે એવું કહી શકાય કે જે ઈચ્છા હોય એ ખાઓ, બટ એને મેન્ટેન કરી શકો. બેલેન્સ ઇઝ ધ કી. આનો મતલબ ક્યાંય હું એવું નથી કહેતી, ઘણા લોકોને એવું લાગે કે ઓકે આજે મેં જંક ફૂડ ખાધું તો હવે કાલે મારો આખો દિવસ ફાસ્ટિંગ કરવાનું છે, મારે આખો દિવસ ખાલી ફ્રૂટ ઉપર રહેવાનું છે, કે મારે બિલકુલ નથી ખાવાનું. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇટ. હું કેલરી રેસ્ટ્રિક્શનની વાત જ નથી કરી રહી. હું એવું કહું છું કે મંડે ટુ સેટરડે જો તમે તમારા બોડીને પૂરતું પોષણ, હાઇડ્રેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ફિઝિકલ એક્ટિવિટી દરેક સપોર્ટ આપતા હોય તો તમે જંક ફૂડ ખાઈ લો છો તો એનો કશો પ્રોબ્લેમ નથી થવાનો. એ ઓટોમેટિક બોડી ફ્લશ આઉટ કરી દેશે. કુદરતે અંદર બહુ બધી ડિટોક્સ મેથોડોલોજી રાખેલી છે, પણ આપણે દરરોજ એને હેરાન કરીએ છીએ ને, એટલે જે કહેવાય ને આપણી પ્રાણશક્તિ, આપણું હીલિંગ પાવર, આઈડિયલી વોટ દે સે દેટ અહમ બ્રહ્માસ્મિ. આ દુનિયામાં કોઈ જ નહીં, પણ તમે પોતે જ પોતાને હીલ કરી શકો. પણ એ જે હીલિંગ પાવર છે એને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. એટલે આપણું બોડી હીલિંગ અને ક્લિનિંગ નથી કરતું. બાકી આપણે જ્યારે રાત્રે સૂઈ જઈએ છીએ તો સવાર સુધીમાં બધા જ કચરાની સફાઈ કરવાનું કામ એ જ બોડી કરે છે રાત્રે. એટલે જ સવારે આપણે વોશરૂમ જવું પડે. પણ અત્યારે 85 to 90% લોકોને કોન્સ્ટિપેશન, ગેસ અથવા એસિડિટીના ઇશ્યુઝ છે. દેટ ઇઝ ઇનડાઇજેશન. તો ઇનડાઇજેશન મતલબ તમે જે ખાવ છો એ તમને પચતું નથી. તો એઝ પર આયુર્વેદા એ તમારા બોડીમાં આમાં એટલે ટોક્સિન બિલ્ડઅપ કરે છે અને એ ટોક્સિનના લીધે પછી લોંગ રન તમને ડિઝીઝીસ થાય છે. ઇટ્સ વેરી સિમ્પલ. મેં એક સાયકલ પણ જોયેલી છે કે સવારે જન્મે, બપોરે જન્મેલા અને સાંજે જન્મેલા એ લોકોનું બિહેવિયર એમના જન્મના સમય આધારે નક્કી હોય છે. એબ્સોલ્યુટલી. એ ગ્રહોની સ્થિતિ અને ઘણું બધું એ બહુ જ ડિટેલ સાયન્સ છે. આઈ ડોન્ટ થિંક કે આઈ એમ ધ રાઇટ પર્સન ફોર ધીસ. પણ હવે એ બધા ફેક્ટર્સ આપણા હાથમાં તો છે, રાઈટ. સો જે વસ્તુ આપણા હાથમાં જ નથી, સો આઈ વુડ સે કે જે આપણા કંટ્રોલમાં છે એના ઉપર કામ કરીએ ને. સો હું ઘણી જગ્યાએ જ્યારે સેશન લેવા જતી હોઉં તો હું ઘણી બધી આઈટી ફર્મ્સમાં, સ્કૂલ્સમાં, કોલેજીસમાં બધા સેશન લેવા જતી હોઉં છું. સો દે આર લાઈક કે મેડમ હવે અત્યારે તો એટલું બધું પેસ્ટિસાઇડ વાળું ખાવાનું આવે છે ને બધું, એટલે આ એ ક્યાં આપણને હેલ્ધી રાખવાનું જ છે. એ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ આપણે જાતે ઉગાડવા નથી જવાનું, અગ્રી. પણ તમે ડેઈલી બેઝિસ ઉપર જે પ્રિઝર્વેટિવ નાખો છો તમારા બોડીમાં એના માટે તો તમે રિસ્પોન્સિબલ થઈ શકો ને. તમે જે સ્ટ્રેસ લઈને બોડીને અંદરથી હેરાન કરો છો એના માટે તો તમે રિસ્પોન્સિબિલિટી લઈ શકો ને. જે કંટ્રોલેબલ ફેક્ટર્સ છે એના ઉપર વાત કરવાની જરૂર છે. જે કંટ્રોલેબલ નથી એ કુદરત જોઈ લેશે. એટલું તો કેપેબલ છે આપણું બોડી. આ પેસ્ટિસાઇડને આપણે ઇઝીલી ડાયજેસ્ટ કરી શકીએ જો આપણે આપણા હીલિંગ પાવરને સપોર્ટ કરી શકીએ. અને આ જ એકચ્યુઅલી આ બધી મેથોડોલોજીથી જ અમે લોકોને ડિઝીઝ ફ્રી લાઈફ આપવાનું કામ કરીએ છીએ. હવે બીજું મારે તમને એ પૂછવું છે કે અત્યારે બધાને એવી ટેવ પડી ગઈ છે કે સવારે ઉઠતા ફોન જોઈએ, રાતે ઊંઘતા ફોન જોઈએ, લેટ નાઇટ સુધી જાગવું, સવારે મોડા ઉઠવું. તો આ બધું હેલ્થ માટે તો ખરાબ છે જ, એ તો ખબર જ છે, પણ એના માટે મેન્ટેન એને કેવી રીતે કરી શકાય?
આઈડિયલી હું મારા પેશન્ટ્સને હું શીખવાડતી હોઉં છું કે એટલીસ્ટ પહેલી જે 10 મિનિટ તો આપણને બધાને આપણે થોડુંક આઈ થિંક વિચારીએ કે આપણા એન્સેસ્ટર શું કરતા. સવારે ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી કરમતે સરસ્વતી, પૃથ્વીને નમન કરતા. સો એ જે ગ્રેટિટ્યુડ, હવે અત્યારે આ વર્ડ બહુ જ પોપ્યુલર થઈ ગયો છે કે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરવી જોઈએ, પણ એ તો હજારો વર્ષોથી આપણા એન્સેસ્ટર્સ કરતા આવ્યા છે, રાઈટ? સો તમે જ્યારે આપણે આ પ્રકૃતિને જ વાપરીએ છીએ, બરાબર? 5 એલિમેન્ટ્સ છે, બધું જ પ્રકૃતિ છે, એને વાપરીએ છીએ. એના પ્રત્યે જ્યારે તમે આભાર માનો છો, આપણી લાઈફમાં જે પણ છે એના માટે આભાર માનો છો, તો યુ સ્ટે ગ્રાઉન્ડેડ. આપણે અત્યારે છે ને, બિકોઝ આપણે કોઈ પણ બિઝનેસમાં હોય, કોઈ પણ જગ્યાએ આપણે બહુ સક્સેસફુલ થતા હોઈએ છીએ કે આપણી પાસે અમુક વસ્તુ બહુ જ અબન્ડન્સમાં હોય છે, ત્યારે વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. અને ક્યાંક ને ક્યાંક પછી ઈગો, ઈર્ષા, ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, આ બધું બાય ડિફોલ્ટ નેગેટિવિટી જેને કહેવાય ને આવતી જાય. પણ તમે તમારી સવારની શરૂઆત ખાલી ગ્રેટિટ્યુડથી ચાલુ કરો તો ઇટ મેક્સ યુ ફીલ સો ગુડ, સો ગ્રાઉન્ડેડ. સો ગ્રાઉન્ડેડ રહેવા માટે સ્પિરિચ્યુઆલિટી જરૂર. સ્પિરિચ્યુઆલિટી ડઝ નોટ મીન કે તમે મંદિરમાં જાઓ, પાઠ પૂજા કરો, આ બધાની કોઈ જરૂર નથી. સ્પિરિચ્યુઆલિટી ઇઝ who you are. It makes you human, right? તમે કોઈને પણ કંઈ હેલ્પ કરો છો, that is also spirituality, right? So I think એક ગ્રાઉન્ડિંગનેસ બહુ જરૂરી છે, which start from the day. So તમારો ડે એક પોઝિટિવિટીથી સ્ટાર્ટ થાય તો તમારા બોડીમાં હેપી હોર્મોન્સ સરસ સિક્રેટ થાય. પણ જેવી રીતે તમે કીધું કે ફોનથી સ્ટાર્ટ થાય છે, સો એ જે ગેજેટ્સમાંથી જે બ્લુ રેઝ ઓમિટ થાય છે, અહીંયા જે થર્ડ આઈ ચક્રા છે એને ઇમ્બેલેન્સ કરે છે. લોટ ઓફ નેગેટિવિટી ઉઠીને જ, અને રાત્રે સૂતા પહેલા પણ લોકો આ જ કરે છે. અગેન લોટ ઓફ નેગેટિવિટી, હોર્મોનલ ઇમ્બેલેન્સ, પીસીઓડી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, મોટાપો, બધાનું રૂટ આ પણ એક ફેક્ટર છે. સો 10 મિનિટ ઉઠતા પહેલા પોતાને અને પ્રકૃતિને આપો. અને દે સે દેટ કે સૂતાની 1 કલાક પહેલાં તમારે ગેજેટ ના યુઝ કરવું જોઈએ, પણ એટલીસ્ટ એટલું ના કરી શકો તો એટલીસ્ટ લાસ્ટ 15-20 મિનિટ્સ તો કરી શકાય. પેલું કહેવાય ના મામા કરતા કાણું મામું સારું, કંઈક તો કરીએ. આઈડિયાલિઝમ ઉપર આપણે આપણી લાઈફ ના ચલાવી શકીએ, પણ થોડું એ કોન્શિયસનેસ બહુ જ જરૂરી છે. અને યુ આર એબ્સોલ્યુટલી રાઈટ કે એ ના જ કરવું જોઈએ. અને લેટ નાઇટ સુવાથી હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, એટલે બોડી છે એ પ્રોપરલી કામ જ ના કરી શકે. તો દેર ઇઝ ધીસ બાયોલોજિકલ ક્લોક. આપણા બોડીનો દરેક ઓર્ગનનો એક ટાઈમ સેટ છે એક્ટિવેશનનો અને ધીમું પડવાનો, પણ આપણે એને ગમે તેમ ચલાવીએ છીએ. એટલે 30-40 વર્ષે જ એ 50-60 વર્ષ જેવું કામ કરવા માંડે છે. હવે બીજું એ કે જેવું વિટામિન આપણને ફૂડમાંથી બધું મળે છે, એવું સૂર્યપ્રકાશમાંથી બી મળે છે. સનલાઇટ તો જોઈએ જ જોઈએ. અત્યારના લોકોનું કેવું થઈ ગયું છે કે ઓફિસ વર્ક બધાનું વધી ગયું છે, તો કોઈ સનલાઇટ કોઈ લેતું બી નથી અત્યારે. બધાને એમ એવું જ છે કે તડકામાં કાળા પડી જઈશું. ખાસ કરીને બધા એવું જ વિચારતા હોય છે કે તડકામાં કાળા પડી જઈશું, એના લીધે કોઈ સનલાઇટ લેતું નથી. તો એ વિશે મને થોડી વિગતવાર માહિતી આપો. તો આપણા શાસ્ત્ર એવું કહે છે કે જેટલું ઇમ્પોર્ટન્ટ ફૂડ છે, સો ફૂડ છે પૃથ્વી તત્વનું રિપ્રેઝન્ટેશન છે, એટલું જ ઇમ્પોર્ટન્ટ અથવા એના કરતાં વધારે ઇમ્પોર્ટન્સ સનલાઇટ છે. સનલાઇટથી હીલિંગ થાય છે. સનલાઇટ છે આપણા બોડીને વિટામિન ડી આપે છે. બોડીની દરેક પ્રોસેસમાં સનલાઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આપણે તો બહુ નસીબદાર છે કે આપણે એવા કન્ટ્રીમાં રહીએ છીએ જ્યાં સનલાઇટ ઓલમોસ્ટ 365 ડેઝ આપણને મળે છે, ક્યારેક જ નથી હોતી. સો વેસ્ટર્ન વર્લ્ડમાં જ્યાં ફોર એક્ઝામ્પલ કેનેડામાં 8 મહિના સુધી સનલાઇટ નથી હોતી, તો ત્યાં ડિપ્રેશન, એન્ઝાઇટી, લોનલીનેસ, પેનિક અટેક, આવું બધું બહુ જ કોમન હતું વર્ષો થયા, અને હજી પણ છે. પણ હવે તો એ તો ઇન્ડિયામાં બી આવી ગયું ને, બિકોઝ સનલાઇટ બહાર છે, પણ આપણે તો ઈધર ઘરમાં રહેવું છે અથવા ઓફિસમાં રહેવું છે. સો વાઇટામિન ડીની ડેફિશિયન્સી હેઝ બીકમ વેરી કોમન. અને વાઇટામિન ડી કોઈ ફૂડમાંથી નથી મળતું, એનો એક જ સોર્સ છે સનલાઇટ.
પછી અત્યારે બધાને હવે વાઇટામિન ડીના સપ્લિમેન્ટ્સ લેવાની પણ આદત પડી ગઈ છે. ને હું ઘણા બધા કેસીસમાં જોઉં છું કે ફ્રીક્વન્ટ વાઇટામિન ડીના સપ્લિમેન્ટ્સથી વાઇટામિન ડીની ટોક્સિસિટી થઈ જાય બોડીમાં અને ધેટ ગિવ્સ લોટ ઓફ પેઇન ડિફરન્ટ. સો પ્રાકૃતિક છે અને આર્ટિફિશિયલ છે. સો આર્ટિફિશિયલ વાઇટામિન ડીના સેશેથી એ ક્યારેય તડકાને રિપ્લેસ ના કરી શકે. અને આખા દિવસમાં કેટલું સનલાઇટ જોઈએ છે? ખાલી 15 to 20 મિનિટ્સ. તો તમે તમારો બ્રેકફાસ્ટ તડકામાં લઈને બેસી શકો, તમે પ્રાણાયામ તડકા બેસી કરી શકો, અને તમારે ગપ્પા મારવા છે, તમારે જે પણ કામ છે તમે 15-20 મિનિટ્સ એટલો ટાઈમ કાઢો કે જે તડકામાં તમે બેસી શકો. અને જે તમે ટેનિંગની વાત કરી, સો હું 10 વાગ્યા 12 વાગ્યાવાળા તડકાની વાત નથી કરતી. આઈ એમ ટોકિંગ અબાઉટ 7:30, 8:30 વાળો તડકો જે બહુ હાર્શ ના હોય અને બહુ જ એવું તમારી સ્કિન હોય કે તરત ટેનિંગ થઈ જાય, તો યુ કેન ટેક ઇટ ઓન યોર બેક, યુ કેન ટેક ઇટ ઓન યોર નાભી. તમારે ફેસને એક્સપોઝર આપવાની જરૂર નથી. નાભીથી અને બેકથી એનું તરત જ એબ્ઝોર્પ્શન થઈ જાય. તો તમારા બોડીને જે વાઇટામિન ડીની જરૂર છે, રાઈટ, સો એ 15-20 મિનિટ્સમાં એ મળી જશે. હવે મારે એ પૂછવું છે કે પીરિયડ્સના ડ્યુરેશનમાં પીસીઓડીના આપણે જોઈએ છીએ કે થતું જ હોય છે, તો એ વિશે આપ થોડી માહિતગાર કરો. એકચ્યુઅલી પીસીઓડી બહુ મોટો સબ્જેક્ટ છે. યસ. પણ એવું કહીશ કે પીસીઓડી છે ને, ઇટ ઇઝ 100% લાઇફસ્ટાઇલ ડિઝીઝ. એ કોઈ હેરિડેટરી ડિઝીઝ નથી, રાઈટ. સો ઘણા લોકોને એવું થાય કે નાની નાની છોકરીઓને કેવી રીતે થાય છે. સો સી 12 to 13 યર્સની એજમાં જ્યારે જઈએ ત્યારે એને મનાર્કે કહેવાય છે કે જ્યારે તમારા હોર્મોન્સ છે, જ્યારે પ્યુબર્ટી હિટ થાય, તમારા હોર્મોન્સ મેચ્યોર થાય અને એગ્સનું રિલીઝિંગ ચાલુ થાય, ધેટ ઇઝ કોલ્ડ મેન્સ્ટ્રુએશન. પણ એ હોર્મોન્સ બને છે શેનાથી? તમે તમારા બોડીમાં જે ફૂડ નાખો છો, ધેટ ઇઝ અ રો મટીરિયલ, એનાથી જ હોર્મોન્સ બને છે. તમે જે થોટ્સ નાખો છો, તમે જે વિચારો છો, તમે જે બોલો છો, જે સાંભળો છો, જે ક્યાંયથી પણ ઇન્ફોર્મેશન ગેધર કરો છો, જેમ કે હમણાં જ આપણે વાત કરી કે નેગેટિવિટી, સવારે ઉઠતા વેત જ નેગેટિવિટી લઈએ. સો બહુ જ બધા લાઇફસ્ટાઇલના ફેક્ટર્સથી જ પીસીઓડી થતું હોય છે. અને પીસીઓડીથી વેટ ગેઇન થાય અને વેટ ગેઇનથી વધારે પીસીઓડી થાય. ઇટ ઇઝ અ વિશિયસ સાયકલ. રાઈટ. સો પીસીઓડીની ગાયનેક વર્લ્ડમાં કોઈ જ દવા નથી અને ઓલ ધ ગાયનેકોલોજિસ્ટ વિલ અગ્રી વિથ ધેટ. ઇટ ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિઝીઝ. સો જ્યાં સુધી તમે તમારી લાઇફસ્ટાઇલને ઠીક નહીં કરો, એ જડમાંથી જશે નહીં. સો પીસીઓડી અત્યારના ટાઈમમાં જે રેમ્પન્ટ થઈ ગયું છે, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ કન્ટિન્યુઅસ પ્રોસેસ ફૂડ ઇન્ટેક, ગટ હેલ્થ ડિસ્ટર્બ થઈ જાય, હાઇડ્રેશન પુઅર હોય, ઇમોશનલી ફિમેલ્સ બહુ જ બધું ડીલ કરતી હોય છે અત્યારે, બિકોઝ ટુ મેની થિંગ્સ. આપણે કદાચ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારની સોસાયટી બહુ જ બધું એક્સપેક્ટ કરે છે ને ફિમેલથી. whether it's look, how you carry, the finance, the career, the family responsibility, see mandine everything. We have to be perfect all the time. You know, so a lot of stresses are there. Childhood trauma બહુ જ હોય છે. સો મારી પાસે જ્યારે અર્લી એજમાં ઓબેસિટીના કેસીસ, પીસીઓડીના કેસીસ આવે, અમે લોકો હિસ્ટ્રીમાં જોઈએ તો એમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ ચાઇલ્ડહુડ ટ્રોમા હોય છે. સો એ ચાઇલ્ડહુડ ટ્રોમાને લીધે પછી જે એ બચ્ચું છે એ બહુ જ સ્ટ્રેસમાં રહેતું હોય. પછી એનું ફૂડ છે ને, ઇટ બીકમ્સ ધ બેસ્ટ ફ્રેન્ડ. બિન્જ ઇટિંગ કરવા માંડે, પછી એને જંક ફૂડની ક્રેવિંગ્સ બહુ આવવા માંડે. સો કોઈ પણ વ્યક્તિ, આઈ થિંક ઇવન બચ્ચાઓને પણ એટલી ખબર પડે છે કે આ હેલ્ધી છે, આ અનહેલ્ધી છે, પણ બચ્ચું જ્યારે ઓલ ધ ટાઈમ જંક ફૂડ માંગે છે, તો એક કારણ સમજવું બહુ જરૂરી છે. વાય? કોઈ પણ હેલ્થ પ્રોબ્લેમ કે ડિઝીઝમાં દરેક વ્યક્તિએ એ પૂછવાની જરૂર છે કે વાય. એ કોઈ જ નથી પૂછતું. ડૉક્ટર એમ કે તમને ડાયાબિટીસ છે, હવે તમારે લાઈફ ટાઈમ દવા ખાવાની છે, તો આપણે લાઈફ ટાઈમ દવા લઈ લઈએ છીએ, તો ક્યારે એવું પૂછ્યું વાય? થયું છે નથી. 100% હેરિડિટરી ડિઝીઝીસ કોઈ છે જ નહીં. Hereditary plays only 25 to 30% role. 70 to 75% is still you are responsible. So જ્યાં સુધી
આપણે આપણી જવાબદારી નહીં લઈએ. સો વોટ દે સે દેટ 90% ઇઝ યુ, 10% ઇઝ અ ડોક્ટર. પણ આપણે શું સમજીએ 100% ડોક્ટર. યસ. મારી કોઈ જવાબદારી નથી બનતી. તો દેટ ઇઝ નોટ હાઉ ઇટ વર્ક્સ. નરેન્દ્ર મોદીજીએ ફિટ ઇન્ડિયા કેમ્પેન લોન્ચ કરેલું 2019 વેર હી ક્લિયરલી સ્ટેટેડ કે આજના જમાનામાં જે પણ બધા પ્રોબ્લેમ્સ એન્ડ ડિઝીઝ થાય છે ધોઝ આર લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ. લાઇફસ્ટાઇલ ખરાબ હોવાના કારણે થાય છે. સો લાઇફસ્ટાઇલ ઠીક કરીએ તો એ ડિઝીઝ રિવર્સ થઈ જશે. ઇટ્સ વેરી સિમ્પલ. તો આ હતા ડોક્ટર રિદ્ધિ નંદા, જેમને હેલ્થ અવેરનેસને લઈને આટલી સરસ માહિતી આપી. આવા જ બીજા મહાનુભાવો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો PTN ન્યૂઝ. નમસ્કાર.